ગઈકાલે સંસદ બહાર રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા તમે આ પ્રકારના વિરોધના ફોટોસ અને વિડીયો જોયા હશે, જેમાં SIR લખેલા પોસ્ટર ડસ્ટબિનમાં ફેંકવામાં આવી રહ્યા હતા. તો તમને પ્રશ્ન થયો હશે કે આ SIR શું છે? તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ શું છે અને તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે. નમસ્કાર, હું છું દેવલ જાદવ. તમે જોઈ રહ્યા છો સ્વમાન. આગામી સમયમાં બિહાર અને અન્ય કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કરવામાં આવ્યું છે, જેનો વિરોધ પ્રારંભિક રીતે તો બિહારમાં શરૂ થયો. બાદમાં ગઈકાલે સંસદ બહાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અન્ય ઇન્ડિયા બ્લોકના નેતાઓ દ્વારા આ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે તે જાણતા પહેલાં આપણે જાણી લઈએ કે શું છે SIR. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીને સુધારવાની એક ખાસ પ્રક્રિયા જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે મતદાર યાદીમાં જે સુધારણા કરવામાં આવે છે તેના કરતાં આ પ્રક્રિયા વધુ ઝડપી હોય છે. સૌપ્રથમ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા SIR શરૂ કરવાની જાહેરાત કરવામાં આવે છે. જાહેરાતમાં તેનો સમયગાળો, પ્રક્રિયા અને નિયમો સમાવેશ થાય છે. જાહેરાત બાદ હાલની મતદાર યાદી જાહેર કરવામાં આવે છે, જેમાં કોઈનું નામ ન હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય, તેનું નામ યાદીમાંથી કાઢવાનું હોય તો તે લોકોએ અથવા તેમના પરિવારજનોએ વિધાનસભા ક્ષેત્ર અનુસાર એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ ભર્યા બાદ બૂથ લેવલ અધિકારી ફોર્મ ભરનાર વ્યક્તિના ઘરે જઈને ચોક્કસ દસ્તાવેજોની ચકાસણી કરે છે. ત્યારબાદ સુધારણા પ્રક્રિયા કરી મતદારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે જે ઇલેક્શન કમિશન દ્વારા સમયાંતરે કરવામાં આવતી હોય છે. તો આ સમયે તેનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે તે જાણીએ. વિપક્ષનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને લોકોની સહમતિ વગર કરવામાં આવી રહી છે. ગઈકાલે સંસદ બહાર ઇન્ડિયા બ્લોકના નેતાઓ દ્વારા SIR લોકતંત્ર પર વાર આવા પોસ્ટર્સ લઈને વિરોધ કરવામાં આવ્યો અને બાદમાં SIR લખેલા પોસ્ટર્સ પાડીને એક ડસ્ટબિનમાં નાખીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની સાથે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, DMK, રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય ડાબેરી પક્ષોના નેતાઓ જોડાયા હતા. અગાઉ પણ આ મુદ્દે વાત કરતા જન સુરાજ પાર્ટીના ફાઉન્ડર પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે SIR એ ભાજપનું કાવતરું છે. ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં જે મતદાર યાદી યોગ્ય હતી તે હવે વિધાનસભા માટે અયોગ્ય કેવી રીતે બની જાય? જો આ વિપક્ષના દાવાઓ સાચા હોય તો આ લોકશાહી માટે ખતરો સાબિત થઈ શકે છે, કારણ કે લોકશાહી માટે ચૂંટણી પંચનું સ્વતંત્ર હોવું તે ખૂબ અગત્યનું છે. આ અંગે ચૂંટણી પંચે ખુલાસા કરવા જોઈએ. SIR અંગે તમે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઇક કરો. આ જ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો સ્વમાન. નમસ્કાર.